અરે યાર સાહેબ તમે જો આની માથે ચડાવતા એટલે કયો ગાડી બંધ કરશે ભાઈ હેલો ગાઈઝ આપણે જવાના છે માધુપુરના મેળામાં એટલે તમે બન્યા રહેજો વિડીયોમાં અને તમે બધા 2K કર્યા એટલે ખૂબ ખૂબ તમારા બધાનો આભાર અને કેટલા સમય પછી હું પાછો બ્લોગ મૂકું છું એટલે તમે બ્લોગમાં બન્યા રહેજો ભૂલ્યા વિના અને આ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં અને ચાલો આપણે માધુપુર જવાના છે એટલે આ વિડીયોમાં બના રહેજો અને ઓલમોસ્ટ અત્યારે 8 થવા આવ્યા છે. હેલો ગાઈઝ હવે આપણે નીકળીએ કેમ કે આપણી ગાડી બાઈક તૈયાર થઈ ગઈ છે એટલે હવે જમી બમી નીકળીએ. હરિગવાની સિંગનું શાક છે, મરચા છે, ઘણી બધી વસ્તુ છે એટલે હવે ચાલો આપણે હવે નીકળીએ. ચાલો જમીને. અમારી ફૂઈની છોકરી છે અત્યારે એ હમણાં તૈયાર થઈને તમને બતાવી છે. અત્યારે જોઈ લ્યો તમે મેકઅપ વિના. ચાલો તમને તૈયાર થાય એટલે બતાડું કેવી લાગે. હે ગાઈઝ આ તમે જોઈ શકો છો કે શું છે મને કમેન્ટ કરજો. આ કે રાખ ગાઈઝ હવે અભી પણ ગાડી આવે છે તમે જો. આ દાદા અપંગ લાગે. ટોલ નાખું જેમ કે આવ્યું છે આ એમ અહીંયા પણ ટ્રાફિક છે તમે જો. ચાલો હજી તમને અંદર જઈને બધી વસ્તુ હું બતાડું. કેટલા લોકો છે ગાઈઝ અહીંયા. વિડીયોમાં તમે બના રહીજો. લાઈક શેર ન કર્યું હોય તો તમે સબસ્ક્રાઇબ કરી દેજો. નવા હોય તો ચાલો અને તમે લાઈટું ચેક કરો, લોકેશન ચેક કરો એકવાર. તમે ચેક કરો કે બધા આની માથે ચડાવીને જાય છે. આ ગટરના ઢાંકડા હોય ને એ છે જો. જો ગાઈસ ત્યાં પણ ટ્રાફિક થઈ જાય છે હમણાં. ફાઇનલી અમે પણ અહીંયા ચડાવી લીધી. કાયદાનો ઉલ્લંઘન કરીને અમે આની માથે ચલાવીએ છીએ. તમે ટ્રાફિક ચેક કરો. આમાં ક્યારે પૂછીએ અમે માધુપુર એટલે આની માથે ચડાવી લીધી છે. બધા ચડાવે છે એટલે વાંધો તો નથી. તમે ચેક કરો. બધા આડા ઉભી ગયા. રાખી દઈએ આમાં પૂગે ને પુગાડીએ. ગાડી રાખીએ જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી પહોંચાડીએ કેમ કે અહીંયા ટ્રાફિક જો કેટલી 4 વ્હીલું છે. આજ છે 9 તારીખ અને કાલ છે 10 છેલ્લી તારીખ છે. કાલ ઉઠી જ છે અને પછી નથી અહીંયા. તમે જો અહીંયા ટ્રાફિક ક્લિયર કરી જેમ કે વहाँ 10 થી 15 મિનિટ ટ્રાફિક સ્ટોપ રાખે એટલે એટલી બધી ટ્રાફિક ન થાય. ફરીથી અહીંયા રાખી દીધું છે સ્ટોપ. અહીંથી હવે કોઈને જવા નથી. ઘડી બુધી રાખશે 5 થી 10 મિનિટ પછી પાછા ક્લિયર કરશે કે જેમ કે પાછળ ટ્રાફિક છે ક્લિયર થઈ જાય એટલે પાછા અહીંથી મોકલશે એટલે ટ્રાફિક ન થાય. એટલે પોલીસનું કામ તો ઊંચું છે. ચાલો આપણી બાઇક અહીંયા પાર્કિંગ કરી હતી એટલે આપણે લઈ જાય. હવે અહીંયા ફૂલ આપણે ચોકન્સું રહેવું પડે કેમ કે અહીંયા નજર હટે ને તો ગમે ત્યાંથી અડી જાય. સેટ આપણે ચાલી જવાનું હતું જોકે પણ વાંધો ના આવ્યા. આપણે બાઇક લઈ આવ્યા. બાકી તમે માણસો ચેક કરો અહીંથી હાલી જાય છે ક્યારે છે શું છે. ચાલો તમે ત્યાં જઈને બધી વસ્તુ બતાડું. ત્યાં જઈને કેવો માહોલ છે મેળાનો. જો પાછી ટ્રાફિક થવાની શક્યતા લાગે છે તમે જો. બાકી તો તમે રસ્તાને એન્જોય કરો. હું વિડીયો ચાલુ જ રાખું છું. જો ફરીથી ટ્રાફિક લાગવાની સંભાવના કે લાગી ગઈ ગાઈસ. જો ફરીથી લાગી ગઈ ટ્રાફિક. અમારે બાઇક વાળાને બહુ આસાની રહી જેમ કે આમ આગળ નીકળતું જવાનું. આ 4 વ્હીલ વાળાને કંટાળો આવતો હશે
ક્યારે નીકળે ને ક્યારે નહીં. સ્પીક એકવાર ચેક કરી લેજો. તો આગળ એટલી છે, પાછળ એટલી છે. આમાં માણસો આવકમાં એટલું બધું છે અને રોંગ સાઈડમાં એટલું બધું કોઈ નથી, કેમ કે જાવકમાં ટ્રાફિક નથી ગાય બધાય. ચાલો હવે આગળ જઈને તમને બધી વસ્તુ બતાવો. ક્યારના અમે છીએ, જેમ કે 1 કલાકથી અમે ટ્રાફિકમાં છે ફસાયેલા. તમે અત્યારે ઓલમોસ્ટ કેટલા વાગ્યા જો 11:12 થી આપણે કેટલા વાગ્યા નીકળ્યા હતા તમે જોયું ને, 8:30 વાગ્યા ટુકડા નીકળ્યા હતા આપણે. જવાય છે અમે ચાલીને જઈએ. તમે ટ્રાફિક જો એટલે હવે ચાલીને અમે જઈએ. અહીંયા પૂછી તમને બધી વસ્તુ બતાડો અને અહીંયા ટ્રાફિક બહુ વધારે જ છે, તમે ચેક કરો. બાકી ડેકોરેશન કેવું છે મને કમેન્ટ કરજો. માધુપુરનું જો બહુ મસ્ત છે, બ્યુટીફુલ છે. આમ કે નહીં જો બહાર દેશના. ફાઇનલી આપણે ગેટે પહોંચી ગયા છે અને અહીંયા જો તમે ચીન લોકો છે વધારે પૂરતા. ચેક કરો. ચાલો હવે ગેટની અંદર આપણે જઈએ. કપલ ફરવા આવ્યા, કપલ ફરવા આવ્યા ગાય જયા. આવતા જ કી કવો માહોલ છે અહીંનો. સામો મેળો હે, અહીંયા બધે બેસવાનો માહોલ છે. અહીંયા બધી વસ્તુ કામ તો ઊંચું છે હો ગાઈસ. ચાલો અમે વहाँ જઈને તમને બતાડું બધી વસ્તુ. અહીંયા થાકોડો લાગે ને તો અહીંયા આરામ કરવાની બહુ બેસ્ટ જગ્યા છે અહીંયા. અને અહીંયા ટ્રાફિક પણ નથી અને પવન પણ આવે, બહુ મસ્ત પવન પણ આવે છે. ટ્રાફિક પણ નથી એટલી બધી. ગાય જાની અંદર જાય એટલે મેરો. ચાલો અહીં ટ્રાફિક છે ને અહીંયા પાણી છે, પાણી પી લે. જવાનું છે. જો બહુ સુંદર છે ડેકોરેશન. ચેક કરો તમે ડેકોરેશન. જેમ કે ત્યાંથી બહાર નીકળે ત્યારે આ દેખાતા છે કે બે કોર સેમ જ છે. નહીં, આનો ઘર જ છે બહુ મસ્ત. જો અહીંયા લખેલા છે અક્ષરથી મસ્ત મસ્ત સુંદર સુંદર કૃષ્ણ ભગવાનના અને ચિત્ર છે. અહીંથી જો ચાલો અહીંથી ઉપર જાય અને વાંથી અંદર આવવાનું છે. અમે આ ઊંધી સાઈડથી આવીએ. જો કેવું છે, ફૂલ મોટા મોટા સુંદર છે. જો બાકી તો અહીંનો એવો માહોલ છે. એન્ટ્રી થઈ ગઈ છે ગાય. અહીંથી ટ્રાફિક છે બહુ વધારે. આ છે નકશો, આ છે નકશો અને અહીંયા ટ્રાફિક એટલી છે ને કે હાથ કપડીને ચાલવું પડે. જો સરખા બરખા બધું પ્રીમિયમ છે અહીંનું, બહુ સારામાં સારું. ગાય બચપનમાં તમે કોણ આની ઉપર ઠેકડા મારેલા છે. મકોડાની જેમ માણસ છે. આ છે ગેટ. જવા ટાણે મેં તમને કોઈને બતાવ્યો નહોતો ગેટ. જોઈ લો 2025 લખેલું. અહીંયા ટ્રાફિક ઓછી થઈ છે, નકર તો પબ્લિક બહુ વધારે છે. શ્વાસ લેવાની જગ્યા નથી એવું લાગે. હવે પબ્લિક અહીંયા નથી એટલી બધી એટલે મજા આવે. બાકી જો આ બધા કેમ છે મસ્ત સુંદર જેવું લાગે ને, ઝૂંપડી. ચાલો હજી ક્યાંક આમ અંદર જાય અને તમને બધી વસ્તુ બતાડું. વસ્તુ જોઈને તમારા છોકરા વેન કરશે. તમે જો જેના છોકરા વેન કરે ને એટલે મેળામાં આવતા નથી. એમાંથી તમે કોણ છો કમેન્ટ કરજો મને. સેલ છે, સોની ગમે એક વસ્તુ ગમે તે લો. અને અમારે આના છોકરા હાટું લેવાનું છે. ગમે એક વસ્તુ લઈએ, કઈ વસ્તુ લઈએ નહીં તમને હું બધી વસ્તુ બતાડું. રૂપિયા નીકળે, રૂપિયા ગાય રૂપિયા. આને કેવું કર્યું ગાય ખબર? આને એવું કર્યું કે આના છોકરાને એક રિશ્વત દીધી અને એ રિશ્વત એવી છે કે એને હુરાવી દીધો. કેમ કે અહીંયા હેરાન ન કરે ને એટલે અને એના હાટું ગમે એક વસ્તુ લઈ આવવાનું કીધું અને હુરાવી દીધો. અને આના હાટું એક આવી વસ્તુ લીધી. તમે જો આ વસ્તુ
અને હજી આપણે એના હાથું લઈ જઈશું અને હું તમને ઘેરે જઈને બતાડી. ચાલો હવે 350 રૂપિયા છે એટલે ચાલો હવે અહીંથી આપણે ફોરા પગે નીકળી જાય. જો કેવું મસ્ત છે ગાય. બાકી નીચે તો મોટી મોટી રીંગલી છે. લીધા ગાય 50 નું એક 50 નું એક. ફૂલકણી જો પંખો નાનો પંખો ગાય અહીંથી ચાલુ થાય. કેટલી બધી ખાસ હવા નથી આવતી ને અહીંથી લાઇટ થાય. જેમ કે લાઇટ વહી જાય ત્યારે આ કાયમ આવે પંખો. બાકી તો તમે જોઈ છે કે કેવી છે. આપણે અહીંયા એક રીલ્સ ઉતારવાની છે એટલે તમે મારી ઇન્સ્ટા આઈડીમાં જાજો અને જોજો. બહુ મસ્ત રીલ્સ આપણે ઉતારવાના છે અહીંયા એટલે ભૂલતા નહીં તમે જોજો. આપણે ચાલો અંદર જઈને એક રીલ્સ બનાવવાની છે. અહીંયા આવવાનો આપણો મકસદ એ જ છે કે અહીં ત્યાં એક રીલ્સ બનાવીએ. જો લાઈટ પણ બંધ થઈ ગઈ. ચાલો ગાઈઝ અહીંયા એટલા બધા માણસો પણ નથી. આપણે રીલ્સ ઉતરે કે નહીં જોઈ લઈએ આપણે. જો ત્યાં લગ્ન થયા અને આ વિડીયો પણ મેં ઇન્સ્ટામાં રાખ્યો છે, અપલોડ કર્યો છે રીલ્સમાં. એટલે જાજો જોજો ભૂલા વિના. લાઇટ ઓફ થાય ચાલુ થાય. બાકી અહીંયા પબ્લિક એટલું બધું નથી કે હમણાં લાઇટ ચાલુ થાય ને એટલે બધી વસ્તુ હું દેખાડું તમને. ગાઈઝ આપણે અફસોસ કે થોડાક વહેલા ના આવ્યા કેમ કે રીલ્સ બિલ્સ તો નહીં ઉતરાય કેમ કે લગ્ન આપણે પહેલા થઈ ગયા. નીચે ફૂલ છે જો બહુ મસ્ત હશે અહીંયા પણ આપણે મોડા આવ્યા. જો નીચે લીલું લીલું લાગે એટલે ફૂલ છે નીચે પાથરેલા ને ઉપર જો તમે મસ્ત એવા તાજા માજા ફૂલ છે. આપણી રીલ્સ તો અધૂરી રહેશે. નારિયેળિયું કેમ છે એ તમે ચેક કરો. નારિયેળિયું હા જો બાકી તો લાઈનમાં બહુ બ્યુટીફુલ સુંદર દેખાય ને નારિયેળિયું આની બહુ મસ્ત દેખાય. આપણે નીકળીએ અને હવે ઘરે જવાનો વિચાર છે. તમને નાના મોટી વસ્તુ 2-3 બતાડી અને ઘરે હું બ્લોગ એન્ડિંગ કરી એટલે તમે બના રહેજો આ વિડીયોમાં. હેલો ગાઈઝ હું આવી ગયો તો ઘરે અને ગુડ મોર્નિંગ બધાને. સવાર છે, સવારના 10 વાગ્યા છે અત્યારે. જોવો તમે સવારના કંઈ 10 વાગ્યા છે. દેખા 10 વાગ્યા છે અને 10 વાગે ઉઠ્યો છું અત્યારે. અને બીજું તો શું કહો. ચાલો આગલા વ્લોગમાં મેળા. અને તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કે મારા 2K કમ્પ્લીટ કર્યા અને હજી આપણે 3K કમ્પ્લીટ કરવાના છે. એટલે જલ્દી સબસ્ક્રાઈબ કરો જાઓ. અને આ મસ્ત એવી રીલ્સ આવવાની છે આપણે ઇન્સ્ટાગ્રામમાં. એટલે ઇન્સ્ટાગ્રામમાં તમે જાઓ જલ્દી જોઈ આવો અને ફોલો કરવાનું ભૂલતા જ નહીં. જાઓ જલ્દી. ચાલો આગલા વ્લોગમાં મેળા. એટલે વ્લોગમાં